આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 7 ઇન્ડિયા। ગાંધીનગરમાં બેસીને અમને ડરાવવાની વાત નહીં કરશો, અમે તમારી જેમ હપ્તા ઉઘરાવતા નથી। સાંસદ મનસુખભાઈ વસાવા ઝઘડિયા જીઆઈડીસી દ્વારા લારી ગલ્લા હટાવવા બાબતે નોટિસ આપતા ભરૂચના સાંસદ જીઆઈડીસી અને ગાંધીનગરના અધિકારીઓ પર આક્રમક બન્યા। ઝઘડિયા જીઆઈડીસીમાં નાના મોટા લારી ગલ્લા ચલાવી રોજગાર કરતા ઝઘડિયા જીઆઈડીસીના લેન્ડ લૂઝરો અન્ય બેરોજગાર દ્વારા પોતાનું પરિવારનું ગુજરાન ચલાવાય છે અને કેટલાક સમયથી ઝઘડિયા જીઆઈડીસી પોલીસ દ્વારા આ લારી ગલ્લાવાળાઓને મૌખિક સૂચનાઓ આપી પોતાના લારી ગલ્લા હટાવવા માટે જણાવ્યું હતું અને તેમ છતાં લારી ગલ્લા નહીં હટાવવા ઝઘડિયા જીઆઈડીસી પોલીસ દ્વારા કચેરી દ્વારા તેમને નોટિસ આપી હટાવવા જણાવ્યું અને નહીં હટાવો તો પોલીસ બંદોબસ્ત સાથે હટાવવાનું આજરોજનું અલ્ટિમેટમ અપાયું। આ બાબતે સ્થાનિક લારી ગલ્લાવાળાઓએ સાંસદ મનસુખભાઈ વસાવાનો સંપર્ક કર્યો અને મનસુખભાઈ વસાવા દ્વારા આ બાબતે જવાબદાર ઝઘડિયા અને ભરૂચના અધિકારીઓ સાથે વાત કરી ચોમાસું હોય હાલ તે નહીં હટાવવા અધિકારીઓને જણાવ્યું, જેથી તે હટાવવાનો કાર્યક્રમ જીઆઈડીસી દ્વારા મોકૂફ રાખવામાં આવ્યો। મોડી સાંજે ફરી સાંસદે મેસેજ મળ્યો હતો કે ઝઘડિયા જીઆઈડીસી દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે આવતીકાલે સવારે એટલે કે સોમવારે લારી ગલ્લા હટાવવાના છે, જેથી મનસુખભાઈએ પોતાના સોશિયલ મીડિયાના ગ્રુપમાં મેસેજ નાખી તમામ કાર્યકરો અને ભોગ બનનારાઓને ઝઘડિયા જીઆઈડીસી ખાતે ઉપસ્થિત રહેવા જણાવ્યું ને પરંતુ સાંસદ મનસુખભાઈ વસાવાનો આક્રમક વલણ પારખી ગયેલા ઝઘડિયા જીઆઈડીસી દ્વારા આ બાબતે લારી ગલ્લા હટાવવાનો કાર્યક્રમ મોકૂફ રખાયો, પરંતુ મનસુખભાઈ તેમને જણાવ્યા મુજબ તેઓ તથા ત્યાંના કાર્યકરોને લારી ગલ્લા વાળાઓ ઝઘડિયા જીઆઈડીસી ખાતે ઉપસ્થિત રહ્યા અને આ બાબતે મનસુખભાઈ નિવેદન આપ્યું હતું કે લારી ગલ્લા હટાવવાનો નિર્ણય સરકારે કર્યો હોય તો સરકાર કોણ બનાવે? સરકાર આપણે જ બનાવીએ છીએ ને કેટલાક અધિકારીઓની અને ઇન્ડસ્ટ્રીવાળાઓની મોનોપોલી આપણી બનાવીને આ રીતે સ્થાનિકોને દબાવવાનો પ્રયાસ કરે છે અને ઝઘડિયા અંકલેશ્વર પરોલી દહેજ જીઆઈડીસીમાં અધિકારીઓનું રાજ ચાલે છે। તેઓ પોતે પણ તક લગી નિર્ણય લે છે અને લેન્ડ લૂઝરોને યોગ્ય વળતર આપવામાં આવતું નથી। રિપોર્ટર અબ્દુલ રૌફ ખત્રી, ન્યૂઝ 7 ઇન્ડિયા, ઉમલ્લા।